ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। અત્યાર લગી આપણે મોસ્ટ ટાઈમ દાખલાઓ વિશે વાત કરી ચૂક્યા છે। ઓકે, હવે આપણે ચેપ્ટર વિશે વાત કરીશું કે તમારે બોર્ડની એક્ઝામમાં ચેપ્ટરમાંથી શું પૂછાય છે, કઈ રીતે તમારે એનું રિવિઝન કરવું, એના વિશે આપણે વાત કરીશું। ઓકે, એટલે જે કોઈ વ્યક્તિને ન સમજાય મને કોમેન્ટ્સમાં જણાવશે અને બધા જ વિદ્યાર્થી મિત્રો આને ધ્યાન રાખશે અને તમને જે કોઈ ડાઉટ હોય તમે મને કહી શકો છો। ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 14 થી। જો 14મું તમને જે ચેપ્ટર આપ્યું છે એના રિવિઝનની આપણે વાત કરીએ કે એમાં કઈ રીતે તમારે રિવિઝન કરવું અને કઈ કઈ વસ્તુ કઈ રીતે તમે ગણશો। ઓકે, એના વિશે આપણે વાત કરીએ। ચલો જોઈએ। જો હવે સૌથી પહેલા તમારે બધાને ઈ ચેપ્ટરનું રિવિઝન કરો। પ્રકરણ 14 જે છે આંકડાશાસ્ત્ર। જો આ ચેપ્ટર રહ્યું ને બહુ જ ઈઝી છે અને આમાંથી ઘણા બધા માર્કનો પૂછાય છે। સેક્શન A, B, C અને D ચારેય સેક્શનમાં તમારે દાખલા હોય જ છે। તો આ એક ચેપ્ટર કમ્પ્લીટ કરો એટલે તમારે ઘણા બધા માર્કનો કમ્પ્લીટ થઈ જશે। ઓકે, તો આપણે સૌથી પહેલા શું કરશું એ તમને કહી દઉં। તો પહેલા તમને હું સૂત્ર સમજાવીશ કે સૂત્ર કયા છે જે તમને મેં આની પહેલા સમજાવ્યા હતા, પણ અત્યારે આપણે બોર્ડનું રિવિઝન કરવાનું છે। તો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ કે તમારે આની અંદર કેટલા દાખલાઓ આવે છે। તો એક મધ્યકના, એક આવે છે મધ્યસ્થનો અને એક આવે છે બહુલક। આના વારંવાર દાખલાઓ તમારે પેપરમાં હશે, MCQ માં હશે અને સૂત્ર ઉપરથી દાખલા ગણવાના રહેશે। તો આપણે શું કરવાનું સૌથી પહેલા, તો માની લો તમારે મધ્યક ગોતો છે તો આપણે એને x બાર કહેતા। મધ્યકની આપણે ત્રણ રીત શીખાવી। ઓકે, જે પહેલી રીત હતી સિગ્મા fi છેદમાં સિગ્મા fi, આ પહેલી રીત। ઓકે, આની સીધી રીત કહેવાય। હવે બીજી x બાર ગોતવાનું સૂત્ર હતું a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, આ બીજું સૂત્ર હતું જેને ધારેલા મધ્યકનું સૂત્ર કહેવાય। ત્યારબાદ ત્રીજું સૂત્ર હતું x બાર બરાબર a સિગ્મા fi dy છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h। આ જે સૂત્ર રહ્યું ને વિચલનનું સૂત્ર કહેવાય। ઓકે, વિચલનના સૂત્રમાં આપણે કઈ રીતે કરવાનું એના વિશે આપણે આગળ વાત કરીશું। તમારે મધ્યકના ત્રણ સૂત્ર યાદ રાખવાના। ત્રણમાંથી તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણો તો તમારો જવાબ એક સરખો જ આવે। સમજાણું? એટલે તમારે બધાને શું કરવાનું છે કે આ ત્રણે ત્રણ સૂત્ર ભાગા કરી નાખવાના છે। ત્યારબાદ હવે આવે છે મધ્યસ્થનું સૂત્ર। જો આ સૂત્ર ઈઝી છે। મધ્યસ્થ જેને આપણે m કહેશું, જેનું સૂત્ર છે l n દુત્યાંશ માઈનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h, આ એનું સૂત્ર છે। હવે એના પછીનું બહુલકનું સૂત્ર છે। તો બહુલકનું સૂત્ર જેને આપણે z કહીશું, l f1 f0 છેદમાં 2f1 f0 f2 કૌંસ પૂરો ગુણ્યા h, આ ત્રણ સૂત્રો છે। પહેલાના ત્રણ સૂત્ર, બીજાનું એક સૂત્ર મધ્યસ્થનું અને મધ્યકનું સૂત્ર, મતલબ બહુલકનું સૂત્ર। હવે આટલા પહેલા સૂત્ર ભાગા થઈ જાય। સૂત્ર ભાગા થઈ જાય પછી આપણે દાખલાની ગણતરી કરવાની અને રોજ તમારે હું તમને જે દાખલા કહું એટલા જ દાખલા તમારે ગણવાના રહેશે। ઓકે, ચલો જોઈએ। હવે આ સૂત્ર એકવાર લખી નાખજો અને પછી તમે જોઈ લેજો અને ન સમજાય તો કહેજો મને। ચલો આપણે શરૂઆત કરીએ। જો હવે આ ત્રણ સૂત્ર તો મેં તમને કહી દીધું, આના સિવાયનું એક હજી સૂત્ર છે જે સૂત્ર તમારે સેક્શન A માં અથવા સેક્શન B માં કામ લાગશે। ઓકે, જે સૂત્ર છે બહુલક, z બરાબર 3m 2x। z એટલે તમને બધાને ખબર જ છે, હમણાં જ આપણે જોયું બહુલક। m એટલે શું થાય? મધ્યસ્થ, અને ત્યારબાદ છે x બાર જેને આપણે મધ્યક કહીએ। તો આ સૂત્રનો ઉપયોગ એ તમારે થશે કે જ્યારે દાખલાની અંદર તમને મધ્યક અને બહુલક આપ્યો હોય તોય તમે આના ઉપરથી મધ્યક ગોતી શકો। દાખલાની અંદર તમને માની લો મધ્યસ્થ અને મધ્યક આપ્યો હોય તોય તમને બહુલક મળે। મતલબ આ ત્રણમાંથી તમને ગમે એ બે વસ્તુ આપેલી હોય તો તમને ત્રીજી વસ્તુ મળે, અને એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું। ઓકે, ચલો આગળ જોઈએ। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણે એક જ મેથડ યાદ રાખવાની। ગમે એવો દાખલો પૂછાય તો વિચલનની રીત કરવાની, જેથી કરીને તમને સાવ સરળ પડશે અને તમારી ગણતરી ઘટાડી દેશે। ઓકે, ચલો જોઈએ। એક દાખલો હું તમને ગણાવું છું કે જે દાખલો તમારી પરીક્ષામાં પૂછાય અથવા એના જેવી જ રકમનો બીજો દાખલો પૂછાય। ચલો આપણે શરૂઆત કરીએ મધ્યક। ચલો અહીંયા જુઓ બધા, જો મધ્યકનો દાખલો છે આમાં આપણે એક રકમ લઈએ, રકમ દાખલા નંબર બીજો જ લઈએ। દાખલા નંબર બીજામાં શું કરવાનું છે તો તમને અંદર આપેલું છે દૈનિક વેતન। દૈનિક વેતન આપેલું છે રૂપિયામાં, એનું આપેલું છે તમને 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600। રેડી? તમને ક્યાં સુધી આપેલું છે? 600 સુધી। બાજુમાં તમને આપેલી છે કારીગરોની સંખ્યા। કારીગરોની
એને આપણે શું કહેશું fi. તો કારીગરોની સંખ્યા તમને આપેલી છે 12 14 પછી આપેલી છે 08 પછી 06 અને પછી આપેલી છે 10. હવે આનો સરવાળો આપણે કરી નાખવાનો મધ્યક ગોતતા હોય ત્યારે. તો આનો સરવાળો દાખલાની અંદર તમને આપેલો છે જે છે 50. રેડી? જો આ બે રકમ છે મતલબ હવે આપણે દાખલો ગણતા પહેલા શું ધ્યાન રાખવું, મારે આમાં વિચલનની રીત કરવી છે. જ્યારે દાખલાની અંદર તમને મધ્યક ગોતવાનો કે જેનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા શું છે n. સમજાણું? તો આમાં શું કરવાનું સૌથી પહેલા, તો જ્યારે તમે વર્ગ આપ્યો ત્યારે પહેલા તમારે શું ગોતવાની મધ્ય કિંમત. રેડી? જેને આપણે શું કહેશું x. તો મધ્ય કિંમત આપણે ગોતવા માટે શું કરવાનું, જો જે વિદ્યાર્થી મિત્રોને મધ્ય કિંમત ગોતતા નથી આવડતું એ બોર્ડ ઉપર ધ્યાન રાખશે એટલે તમને સમજાય છે. મધ્ય કિંમત એટલે વર્ગોનો સરવાળો કરીને 2 વડે ભાગી અને એના કરતા ઈસી સમજાવજો. આ બે વચ્ચે જે સંખ્યા આવે તમારી મધ્ય કિંમત, તો 500 અને 520 વચ્ચે 510 આવે તો એ તમારી મધ્ય કિંમત. અને જો તમને ના આવડે તો આ બેનો તમે સરવાળો કરો એટલે 1020 થાય. 1020 ભાગ્યા તમે 2 કરશો ને તોય તમને 510 જ મળે. તો અહીંયા આપણે પહેલામાં મૂકી દઈએ 510. ત્યારબાદ હવે આ બે વચ્ચે 520 અને 540 વચ્ચે કઈ સંખ્યા આવે 530. તો આપણે મૂકી દઈશું 530. હવે મધ્ય કિંમત ગોતવાની જરૂર જ નથી, તમને બધાને ખબર છે કે આ બધા વચ્ચે 20 20 નું અંતર છે તો આપણે 20 20 ઉમેરતું જવાનું. તો 530 માં 20 ઉમેરો એટલે 550 570 500 આની મધ્ય કિંમત આની અને લાસ્ટમાં શું આવશે 590. જો એટલે બધા વચ્ચે 20 20 નું અંતર છે, બાકી કઈ કરવાનું નથી. ક્લિયર આટલું? હવે શું કરવાનું આગળ, મધ્ય કિંમત તમને મળી ગઈ. હવે uy વાળી રીત કરી નાખો, xi - a h વાળું સૂત્ર. હવે તમારા માટે એવો પ્રશ્ન ઊભો થશે કે xi - a છે તે કયા ધારવાના, તો 1 2 3 4 5 મધ્ય કિંમતની અંદર સૌથી જે વચ્ચેનું અવલોકન હોય એની તમારે ધાર લેવાનું. એ ગલત. સમજાણું? આ તમારા એક. હવે આપણે શું કરવાનું, બધા વચ્ચેનું અંતર, તો h બરાબર અંતર કેટલું હતું 20 20 નું હતું. હવે આપણે કઈ નથી કરવાનું જરૂર, જો બધા વચ્ચે અંતર સરખું હોય એટલે આખું બંધ કરીને આપણે અહીંયા 0 મૂક્યું. શું કરવાનું, પણ બધા વચ્ચે અંતર સરખું હોવું જોઈએ. ઓકે, અલગ અલગ ના હોય. હવે માની લો તમે જુઓ તો શું આવશે 1 અહીંયા 2 ઉપર બધી માઈનસ સંખ્યા, નીચે બધી શું આવશે 1 અને 2 પ્લસ સંખ્યા. હવે તમારા માટે જો જેને ન સમજાતો હોય દાખલો કે જેને પહેલી વાર ગણ્યો છે એને પ્રશ્ન થશે કે આ માઈનસ શું કામ આવ્યું ને આ પ્લસ શું કામ. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો ને એટલે આન્સર માઈનસ માં આવે, અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે આન્સર શું આવે પ્લસ. હવે આપણે હજી એક પદ ગોતવાનું છે તો આપણે મધ્યકનું સૂત્ર પૂછી નાખીએ. રેડી? તો આપણે હવે શું ગોતવાનું છે, તો આ આપણા fi અને ui નો ગુણાકાર, જેને કહેવાય fi ui. તો બંનેનો ગુણાકાર કરીએ તો 12 દુ 24 પણ કેવા માઈનસ 14 એકા 14. રેડી? ત્યારબાદ 0 એ કોઈ પણ સંખ્યા ખૂટો એટલે શું થઈ જાય 0. 6 એકા 6 અને 10 દુ 20. સમજાણું? હવે આપણે પ્લસ નો માઈનસ નો સરવાળો કરે તો પ્લસ નો સરવાળો કેટલો થાય 4 ને 4 8 2 ને 1 3 કેટલા એવા 6 ના 6 2 ના 2 કેવા પ્લસ. હવે આપણે 38 માંથી 26 કાઢીએ તો કેટલા વધે, તો અહીંયા આપણે જોઈ લઈએ બાદબાકી કરીને કેટલા વધ્યા 2 અહીંયા વધ્યા કેટલા એવા 12. તો આપણે સિગ્મા fi uy બરાબર કેટલા મળ્યા 12. જોઈ લેજો 6 માં 8 માંથી 6 જાય એટલે 2 અને 3 માંથી 2 જાય એટલે 1. હવે તમે જોઈ શકો મોટી સંખ્યા માઈનસ હતી એટલે આ જવાબ તમને શું મળ્યો માઈનસ. સમજાણું? હવે આપણને બધી કિંમતો મળી ગઈ છે તો આપણે x બાર નું સૂત્ર મૂકી નાખીએ. ચલો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા શું આવશે h. ચલો x બાર એટલે આપણને નથી આવી, એ તમને અહીં મળી ગયો તો 550 આ મૂકી દીધા 550 વત્તા fi uy કેટલા હતા તો -12 fi કેટલા હતા એટલે આવૃત્તિનો સરવાળો કેટલો છે 50 અને h તમને મળ્યા હતા 20. રેડી? પહેલા આ મીટર નીકળી ગયું. હવે બીજું કઈ કરવાની જરૂર નથી. તો ચલો જોઈએ 550 ને એમને લેવા દો પ્લસ 12 આયા 2 ને ગુણો એટલે 12 દુ 24 કેવા માઈનસ અને નીચે આવ્યા 5. હવે 24 ભાગ્યા 5 કરવાના, બીજું કઈ કરવાની જરૂર નથી. આ કરીએ 24 ભાગ્યા 5 5 ચોક 20 કેટલા આવ્યા 4 પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો 5 * 40 કેટલા આવ્યા 40 0 0 0 4.8 આવ્યા. એનો મતલબ 550 - 4.8. હવે 550 માંથી 4.8 કરો, પહેલા 550 માં 4 કાઢ નાખો એટલે 546 વધ્યા. 546 માંથી 0.8 કાઢો એટલે શું આવશે 545.02 મતલબ ખાલી 2. આ તમને x બાર મળી. તમારો સ્વાધ્યાયનો દાખલો છે, દાખલા નંબર જોઈ લઈએ આપણે કેટલામાં હતો, બીજો છે પેલો ચેક કરી.
ચલો દાખલા નંબર તમારો બીજો હતો 14.1 નો બીજો દાખલો, એનો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો હવે આ દાખલો તમે જોઈ લેજો અને તમારે એક મધ્યકનો દાખલો 100% હશે. હવે હું તમને એક દાખલો શીખવાડું છું જે છે ખૂટતી આવૃત્તિ વાળો, જે વારંવાર પૂછાય છે. ઓકે, જે મધ્યકમાં પૂછાય તો શું કરવાનું, ચલો જોઈએ આપણે. ઓકે, આ જોઈ લેજો. આમાં ન સમજાય તમે મને કોમેન્ટ્સમાં જણાવશો. ઓકે, ચલો હવે આપણે આની અંદરથી એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો લઈ ચોપડીમાંથી, જે તમારે વારંવાર પૂછાય છે, અને એ જ દાખલો આપણે લઈએ. ચલો આની અંદર ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આપેલો છે. તમને કેટલી ખૂટતી આવૃત્તિ છે તમારે એક જ શોધવાની છે, જે દાખલા નંબર 3 છે. ચલો આપણે ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર 3 કેનો? સ્વાધ્યાય 14.1. હવે જો આ દાખલો મોસ્ટ એમપી છે, જે પૂછાશે તમારી બોર્ડની એક્ઝામમાં. કાંઈ આપણે વર્ગ લખ નાખી, આખું નથી લખતા. તો તમને અહીં પાસે 11 થી 13, 13 થી 15, પછી 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, પછી 23 થી 25. રેડી? અહીંયા તમને વર્ગ આપેલા. વર્ગ કેટલા છે? તો 7, 6, 9, 13, 1, પછી અહીંયા 5 અને 4 આપેલા છે. આનો કુલ સરવાળો તમારે કરવાનો. જો અંદર તમને કુલ આવૃત્તિ નથી આપી, તમને ખાલી x બાર જ આપેલો છે. x બાર તમને કેટલો આપેલો છે? 18. તો આપણે આવૃત્તિનો સરવાળો કરી નાખીએ. આવૃત્તિનો સરવાળો કેટલો થશે જોઈ લઈએ. ચલો 6 દુ 12 ને 1 13, 13 દુ 26, 26 ને 4 30, 30 ને 5 35, 35 ને 5 40 ને 4 44. રેડી? એનો સરવાળો કેટલો થશે? તો 44 + 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી તમને દાખલો સમજાવું કઈ રીતે તમારે ગણવાનું. તો ચલો આપણો એક જ નિયમ કે જ્યારે મધ્યક ગોતવાનો ત્યારે પહેલું કામ શું કરવાનું કે મધ્ય કિંમત ગોતી લેવાની. રેડી? તો આપણે મધ્ય કિંમત ગોતીએ તો કઈ રીતે મળશે? તો અહીં આપણે લખ નાખી મધ્ય કિંમત, જેને આપણે xi કહેશું. મેં તમને હમણાં સમજાવ્યું શું કે આ બે વચ્ચે જે સંખ્યાઓની મૂકી દેવાની મધ્ય કિંમત 12. આ બે વચ્ચે શું આવશે? 14. બધામાં બબેનું અંતર છે 16, 18, 20, 22 અને 24. આનો કુલ સરવાળો કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે ui ગોતી લીધું. ui બરાબર xi - a/h. હવે તમને સમજાવ્યું હતું કે આપણે કોઈ પણ 1 2 3 4 5 6 અને 7 તો વચ્ચેનું અવલોકન લેવાનું. પણ એક નિયમ હું ચેન્જ કરું. શું ખબર છે? આની અંદર મારે આ ગોતવાનું f. તો જ્યારે યાદ રાખવાનું દાખલાની અંદર મધ્યક ગોતવાનો હોય અને ખૂટતી આવૃત્તિ આપી હોય, ખૂટતી આવૃત્તિ સામેનું જ તમારે લેવાનું. તો ખૂટતી આવૃત્તિ સામેનો એ ધારી ગયો તો આપણે આ ધારી લીધો. સમજાણું? ખૂટતી આવૃત્તિ હોય ત્યારે જ આ પ્રોસિજર કરવાની. બાકી બધામાં તમારે વચ્ચેની ગમે એ કિંમત લઈશું. હવે તમને અંતરે બધા વચ્ચે હરખું છે તો વિચાર્યા વગર અહીં શું દેવાનો? 0. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. માઈનસ 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 માઈનસ. નીચે શું આવશે? 1 અને 2. અહીં શું આવશે? પ્લસ પ્લસ. રેડી? ઓકે, ચલો આપણે fi ui ગોતી લઈએ. fi નો અને ui નો ગુણાકાર. ચલો 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13, 0 આર ગુણ એટલે 0 થઈ જાય, 5 આર ગુણ એટલે 5 એકા 5 અને 4 દુ 8. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું? જો હવે આપણે માઈનસ નો પહેલા સરવાળો કરો તો 8 દુ 16, 8 તેરી 24, 24 માં 3 ઉમેરો 25 26 27, 27 નો 7 વધી પડી 2 2 2 4 5 6 7. તો કેવા આવ્યા? -27. રેડી? ચલો હવે આગળ આનો સરવાળો કરો તો 8 ને 5 કેટલા થાય? 13. કેવા? પ્લસ. હવે 77 માંથી 13 કાઢીએ કેટલા વધે? તો સિગ્મા fi ui બરાબર 77. 7 માં 3 જાય એટલે 4, 7 માંથી 1 જાય એટલે 6, પણ કેવા? માઈનસ. સમજાણું? ચલો આગળ. હવે આપણને આ વસ્તુ મળી ગઈ. હવે મધ્યકનું સૂત્ર જ મૂકવાનું ડાયરેક્ટ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. હવે દાખલાની અંદર તમને મધ્યક આપેલો છે. કેટલો હતો? 18. તો આ મૂકી દો 18. એ તમે કેટલા ધાર્યા હતા? 20. તો આ મૂકી દો 20. fi ui કેટલા મળ્યા હતા તમને? -64. fi કેટલા હતા? તો આનો સરવાળો 44 + 1. મૂકી દે અહીંયા 44 + 1. અંતર કેટલાનું હતું? 2. હવે 20 ને તમે આ બાજુ લઈ જાઓ તો 18 માંથી 20 જાય એટલે જવાબ માઈનસમાં. ઓકે, યાદ રાખજો. તો અહીં જવાબ આવશે -2. અહીંયા -64 છેદમાં આવશે 44 + 1 ગુણ્યા શું આવશે? 2. હજુ એક વસ્તુ સાંભળો. આને ઉપર લઈ લઈએ તો શું આવશે? -2 કૌંસમાં 44 + 1 અહીંયા આવશે 64 ગુણ્યા 2 કરો એટલે 132 થશે. 4 દુ 8 અને 6 દુ 12. સોરી 4 દુ 8
ઓકે અને 6 દુ 12 એટલે 128 થશે. રેડી? ચલો હવે શું કરવાનું? આનો ગુણાકાર કરો અથવા 2 નીચે લઈ લો તો હાલે. તો 44 f બરાબર 128 ભાગ્યા -2. તો 2 6 12 ને 2 ચોક 8 માઈનસ માઈનસ થઈ ગયા. 44 f બરાબર 64. 44 ને સામે લઈ લો એટલે f બરાબર 64 ઓછા 44. તો f બરાબર કેટલો જવાબ આવ્યો? 20. રેડી? ચલો આ તમારો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર મતલબ મધ્યસ્થનો દાખલો આપણે ચેક કરી કે મધ્યસ્થમાં તમારે શું કરવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે અને આ દાખલો તમારે પૂછાશે એક્ઝામમાં. ઓકે એટલે આ દાખલો જોઈ લેજો. મેં દાખલો આખો સમજાવ્યો છે, ગણી નાખજો અને નો સમજાય તો તમે મને કહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આના પછીનો નેક્સ્ટ રીત આપણે જોઈ મધ્યસ્થ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મધ્યસ્થની રીત જોઈએ. મધ્યસ્થની રીતમાં તમારે શું કરવાની તમને કહી દઉં. તો આપણે 14.2 માંથી કોઈ પણ દાખલો લઈએ. રેડી? તો એ દાખલો લેતા પહેલા હું તમને સૂત્ર હમણાં સમજાવ્યું હતું, યાદ રાખજો. મધ્યસ્થનું સૂત્ર શું છે? m બરાબર l પ્લસ કૌંસમાં n દુત્યાંશ માઈનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. l એટલે તમારે જે વર્ગ પસંદ કરો મધ્યસ્થ વર્ગની અધસીમાં, n દુત્યાંશ એટલે તમને જે સંખ્યા આપી હોય એના ભાગ્યા તમારે 2 કરવાના. cf એટલે તમે જે આવૃત્તિ ધારો એની આગળની આવૃત્તિ લેવાની. f એટલે તમે જે મધ્યસ્થ વર્ગ લીધો એની આવૃત્તિ અને h એટલે બે વચ્ચેનું અંતર. રેડી? ચલો આપણે એક દાખલો જોઈએ, તમને ખબર પડશે વધારે. તો ચલો એક મધ્યસ્થનો તમને સાદો દાખલો કરાવું છું અને પછી તમને ખૂટતી આવૃત્તિ વાળો શીખવાડું. ચલો જો દાખલા નંબર 2. રેડી? તો ચલો એની અંદર તમને રકમ આપેલી છે, આપણે વર્ગ લખ નાખી પહેલા. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100. ત્યારબાદ તમને 100 થી 120 સુધી આપેલા છે. રેડી? હવે અહીં તમને આવૃત્તિ આપેલી છે. તો આવૃત્તિ કઈ રીતે થશે? તો તમને આવૃત્તિ આપી છે 10, 35, 52, 61, 38 અને શું આપેલું છે? 29. રેડી? ચલો આનો આપણે કુલ સરવાળો કરી નાખીએ. તો કુલ સરવાળો તમને 225 આપેલો છે એટલે તમારે કોઈ સરવાળો કરવાનો નથી. હવે તમારે આનો મધ્યસ્થ ગોતવાનો છે. સોરી, આનો તમારે બહુલક ગોતવાનો છે. હું તમને બહુલકે શીખવાડું, મધ્યસ્થ શીખવાડું, આ જ દાખલા શીખવાડું. રેડી? ચલો જોઈએ. પહેલા આપણે મધ્યસ્થની જ વાત કરીએ. ચલો મધ્યસ્થ ગોતો ત્યારે સંચય આવૃત્તિ ગોતો. સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો. નો સમજાય તમે મને કોમેન્ટ્સમાં કહેજો અને મારી સાથે જોડાઈ રહેજો. ઓકે, અને હું જે ચલાવું એ રીતે લખતા રહેજો જેથી કરીને દાખલો તમારે આમાં જરૂર પડશે. ચલો જોઈએ. હવે આ સંચય આવૃત્તિ જોઈએ તો શું કરવાનું? પહેલા 10 ના 10 મૂકી દો. હવે 10 માં 35 ઉમેરો એટલે કેટલા થાય? 45. 45 માં 52 ઉમેરો 5 ને 2 7 અને 4 ને 5 9. હવે આમાં 61 ઉમેરો એટલે 8, 6 દુ 12, 2 14 ને 15, 158 થશે. 158 માં તમે ઉમેરો એટલે 8 દુ 16 નો ચોકડો વધી 5 ને 3 8 ને 9 196. એમાં 29 ઉમેરી કેટલા થશે? 15 નો પાંચડો વધી 1 9 ને 10 ને 2 12, 12 નો બગડો વધી 1 કેટલા આવ્યા? 225. જો અહીંયા જે સરવાળો રહ્યો ને ઈ જ સરવાળો તમારે અહીંયા આવો છે. તો દાખલો ખોટો સમજી જાવ. રેડી? હવે માની લો કે આ દાખલામાં આપણે મધ્યસ્થ કેમ ગોતવાની શીખવાડું તમને. તો સૌથી પહેલું તમારું કામ મધ્યસ્થ વર્ગ ગોતવો. તો મધ્યસ્થ વર્ગ કેમ મળે? તો n દુત્યાંશ માં અવલોકનની કિંમત. હવે તમે જોઈ શકો n દુત્યાંશ n એટલે કેટલા લેવાના? 225. તો અહીંયા આપણે લઈ 225 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. ચલો 225 ભાગ્યા 2 કરો. 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યા, પોઈન્ટ મૂકી 0 ને 14 કરો. 2 પંચા 10, 112.5. હવે તમે વિચારશો કે 112.5 આવવાથી કયા અવલોકનમાં આવે? મતલબ આ સંખ્યા એ કઈ સંખ્યામાં સમાવેશ થાય? તો આની અંદર આવશે. આ તો નાની થઈ જાય તો આખો આપણે વર્ગ લઈ લેવાનો. સમજાણો? હવે આ તમારા f લઈ લેવાના, આ તમારા cf લઈ લેવાના અને આ તમારા l લઈ લેવાના. સમજાણો? હવે આપણે કિંમત મૂકી. l બરાબર 60, f બરાબર 61, cf બરાબર 97 અને h બરાબર તમને અંતર આપ્યું કેટલાનું છે? 20. ઓકે, હવે માની લો n દુત્યાંશ તમને મળી ગયા. n દુત્યાંશ કેટલા હતા? તો 112.5. તો જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો જવાબ તમને ચોપડીની અંદર નહીં મળે. શું કામ? કેમ કે આ દાખલાની અંદર બહુલક ગોતવાનો કીધો છે. એટલે તમે નો સમજાય તો મને કહેજો અને આપણે જે રીતે હું તમને ગણાવ્યું એટલે ધ્યાન રાખજો. ચલો મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n દુત્યાંશ માઈનસ cm છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. ચલો અહીં જોઈએ. હવે m એટલે કેટલા? મધ્યસ્થ. તો તમને નથી આપ્યું. l એટલે કેટલા? 60. n દુત્યાંશ કેટલા આવશે? તો 112.5. cf કેટલા હતા? તો 97. છેદમાં શું આવશે? f એટલે 61 અને h એટલે કેટલા આવશે? 20. હવે માની લો 60 એમ નામ વત્તા
112.5 માંથી આપણે 97 કાઢ્યું. ઓકે, તો કેટલા વધશે? આ પોઈન્ટ મૂકી 0 મૂક્યો, 5 ના 5, આની પર 12, આની પર 0, 12 માંથી 5 7 જાય એટલે કેટલા વધે? 5 વધશે, 5 ના 5, અહીંયા 10 કો, આની પર 0, 10 માંથી એ 9 જાય એટલે કેટલા વધે? 1. અને જવાબ તમારો શું આવશે? 15.5. 15.5 આવી ગયા. નીચે શું હતા? 61 ગુણ્યા 20. અને પોઈન્ટ કાઢો તમે એટલે નીચે કેટલા આવશે? 10 10 દુ 20. હવે 60 એમના વત્તા 155 અને તમે 2 ને ગુણો, 5 દુ 10 ની શું વધી પડી? 1. 5 દુ 10 ને 11 ને વધી પડી 1. 2 કા 2 ને 3. 310 ભાગ્યા 100. ઓકે, ચલો જોઈ લેજો. હવે આપણે આનો ભાગાકાર કરીશું. 310 ભાગ્યા 61 કરીએ તો 61 ના ઘડિયા 310 લાવો. તો આપણે ગુણાકાર કરી. 6 નો ઘડિયો છે 6 × 30. તો આપણે 61 ને આપણે 4 વડે ગુણીએ. 4 × 4 6 × 24 244. 5 વડે ગુણો. 5 × 5 5 × 30 305. તો ભાગ આવશે ને 5 305. હવે માની લ્યો આગળ જોઈએ. આ બંનેની બાદબાકી કરીએ. 0 10 માંથી 5 એટલે 5, અહીંયા 0 ના 0 ના 0. હવે પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો તો 61 ના ઘડિયામાં કઈ 500 તો આવે નહીં. તો શું કરવાનું? હજી એક 0 નીચે ઉતારો ને એક બે 0 ઉતારો એટલે ઉપર એક 0 લાગે. હવે માની લ્યો કે 500 મતલબ 500 છે 61 ના ઘડિયામાં લાવો ને 305 સુધી કર્યું હતું તો આપણે લઈ 7 વડે 7 × 7 7 6 42. પછી 61 ગુણ્યા 8 કરો. 8 × 8 8 6 48. ભાગ આવશે ને? તો આપણે કેટલા હલાવશું? 8. કેટલા આવશે? 488. હવે બાદબાકી કરી નાખીએ. આપણે પોઈન્ટ પછીના બે જ આંકડા લઈ. રેડી? 5.08. તો 60 + 5.08 એટલે કેટલા આવશે? 65.08. આ તમને શું મળ્યું? મધ્યસ્થ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. ન સમજે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો. ઓકે, ચલો આ રીતે દાખલો તમારો મધ્યસ્થનો થશે. હવે આવો ને આવો દાખલો હું તમને ભણાવું છું બહુલક. ચલો અહીં ધ્યાન રાખજો બધા. ઓકે, આપણે બહુલકનો દાખલો જોઈ લઈએ. ચલો અહીં હવે રકમ આને રાખશું આપણે. ખાલી આ સંચય આવૃત્તિ જ પૂછશું, બીજું કાંઈ પૂછવાની જરૂર નથી. રેડી? ચલો આને એક પે પૂછ નાખીએ. આ મધ્યસ્થનું સૂત્ર બધું પૂછ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો બહુલક કેમ ગણવાનું હું તમને શીખવાડું છું એટલે ધ્યાન રાખજો. ચલો હવે આની અંદર આપણે એલ એ પૂછવા પડશે કેમ કે એના એલ ચેન્જ થઈ જશે, બાકી બીજું બધું સેમ જ આવશે. ઓકે, તો ચલો આપણે અહીં લખીએ. આપણે z ગોતવા છે. z નું સૂત્ર મૂકીએ. l + f1 - f0 / 2f1 - f0 - f2 કાઉન્સ ખુલ્લો ગુણ્યા h. હવે સાવી સીધા દાખલો છે, બધા ધ્યાન રાખો. ઓકે, બહુલક ગોતો ને ત્યારે સૌથી પહેલા તમે શું ગોતવાનું કે આવૃત્તિમાં જોવાનું. તો આવૃત્તિમાં તમે જુઓ તો તમારી આવૃત્તિ કઈ છે સૌથી મોટી? તો તમે જુઓ અહીંયા આની અંદર સૌથી મોટી હોય તો 61 જ છે. તો આ મારા f1 લઈ લેવાના, ઉપરનું હોય f0 લઈ લેવાનું, નીચેનું તમારે f2 લઈ લેવાનું, આ તમારા l લઈ લેવાના, ભલે બંને સરખાયા. હવે આપણે લખીએ તો l બરાબર શું આવશે? 60. પછી f0 બરાબર 52, f1 બરાબર 61 અને f2 બરાબર કેટલા આવશે? 38 અને h બરાબર બંને વચ્ચેનું અંતર 20 આવશે. સમજાણું? હવે કઈ બાકી રહેતું નથી. આ બધી કિંમતો સૂત્રમાં મૂકી દે. ચલો l એટલે આપણને કેટલા આપ્યા હતા? 60. f1 કેટલા છે? તો 61 - f0 એટલે 52 છેદમાં 2 કૌંસમાં 61 - 52 - f2 કેટલા છે? 38. અહીંયા h બરાબર કેટલા લેવાના? અંતર 20 20 નું અંતર છે. ચલો હવે જોઈએ. 60 એમ નામ પેલા કાઉન્સનું જ સાદું છે. 61 માંથી 52 એટલે કેટલા વધે? 9 ને 2 8 અને 1 9. ઉપર કેટલા વધશે? 9 વધશે. નીચે 61 દુ 6 દુ 12 અને બીજા 2 એટલે કેટલા આવશે? 122 આવશે. 6 2 1 2 2 6 12. હવે આ બંનેનો સરવાળો કરો. 8 ને 2 10 ની શું વધી પડી? 5 ને 6 6 ને 3 કેટલા થશે? 9. એટલે કેટલા આવ્યા? 90 આવ્યા ગુણ્યા કેટલા આવ્યા? 20. ઓકે, ફરીથી એકવાર આપણે ચેક કરી લઈએ. 61 માંથી પેલા 52 કાઢો એટલે 50 60 માંથી જાય એટલે કેટલા? 8 વધ્યા, બીજા 1 એટલે 9 ઉપર વધ્યા. 61 દુ 2 1 2 2 6 12 એટલે 122 આવ્યા. 2 8 8 ને 2 10 ની શું વધી પડી? 5 ને 6 6 3 8 સોરી 6 3 9 સોરી. ઓકે, હવે માની લો 60 એમ નામ વત્તા 9 ના છેદમાં આ બંનેની બાદબાકી કરવાની. 122 માંથી 90 કાઢો એટલે કેટલા વધશે? 100 માંથી 90 જાય 10 અને બીજા 22 એટલે કેટલા વધ્યા? 32. અહીંયા વધ્યા 32, અહીંયા વધ્યા 20. હવે આપણે જેટલા છેદ ઉડે એટલે ઉડાડી દેવાના. તો 4 * 8 = 32 અને 4 × 5 = 20. 60 એમ નામ 9 × 5 = 45 ભાગ્યા 8 કરો. ચલો અહીં જોઈએ. 45 ભાગ્યા 8 8 × 5 = 40 ની શું વધી પડી? મતલબ આ કેટલા વધશે? 5. પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો. 8 6 48 કેટલા વધ્યા? 2 વધ્યા. 0 નીચે ઉતારો. 8 દુ 16 કેટલા વધ્યા? 4 વધ્યા. 0 નીચે ઉતારો. 8 5 40 કેટલા આવ્યા? 5.625. 60 + 5.625.
25 આ તમારા શું આવી ગયા z નો બંનેનો સરવાળો કરી નાખો તો z બરાબર કેટલા આવશે 65.625 આ તમારો જવાબ ઓકે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ બહુલકની રીત તમને ક્લિયર થાય છે નો સમજાય તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો હવે હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર આના પછીના બહુલકના કૃત્ય આવૃત્તિવાળો દાખલો શીખવાડીશ જે ચોપડીની અંદર નથી આપેલો અને તમને મધ્યસ્થ કૃત્ય આવૃત્તિવાળો દાખલો શીખવાડીશ ઓકે એટલે જે કોઈ મારા વિડિયો પડે એ તમે જોઈ લેજો એટલે તમારે પૂરેપૂરા માર્ક આ ચેપ્ટરમાંથી આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને આમાં ન સમજાય અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો ઓકે અને સબસ્ક્રાઇબ કરો અને જો તમારા જે વિદ્યાર્થી મિત્રો હોય તો એના સુધી એને આગળ વધારો જેથી કરીને બધે બધું શીખી શકે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ